નાના શેઠ, આ ઇસ્ત્રીના કપડા. પ્રમોદ, જી? દવા મળી ગઈ. શેની દવા નાના શેઠ? મારા પ્રશ્નોની દવા અને તારી બળતરાનો મલમ. બેસ. નાના શેઠ, શું કરો છો? તમે રહેવા દો, એ તો સારું થઈ જશે. હું તો આ ઘરનો નોકર છું. મારી ગઈકાલની વાતથી તમને ખોટું તો નથી લાગ્યું ને? જો કંઈ વધારે બોલી ગઈ તો મને માફ કરી દેજો. મેં ક્યારેય તને કહ્યું કે તું આ ઘરનો નોકર છે? હા, મેં ઓલવેઝ તને આ ઘરનો એક સદસ્ય માન્યો. પણ ઠીક છે, તો પછી તારી જે ઈચ્છા હોય તું બોલી જ શકે છે ને? તો એક કામ કર, તારે છે ને આજથી મને સાહેબ કહેવાનું. શું કહેવાનું? સાહેબ. એક લાફો મારીશ ને આવે મોટો સાહેબ વાળો. જો મને આવી રીતે હાથમાં વાગ્યું હોત તો તું મને મલમ લગાવી આપત? કે પછી એવું કહેત કે તમે તો નાના શેઠ છો, હું તો એક નોકર છું, તમને કેવી રીતે મલમ લગાવી આપી? એવું કહેત કે લગાવી આપત? લગાવી આપત ને? તો પછી આ નાના શેઠને પણ છે ને તારા નાના શેઠાણીની જેમ બધાની કેર કરતા આવડે છે. હવે છે ને તારે દિવસમાં 3 વાર મલમ લગાવવાનો છે, અને એ પણ મારા હાથે. અને જો સાંજ સુધીમાં ફરક ના પડે ને તો કાલે મારી સાથે ડોક્ટર પાસે પણ આવવું પડશે. શું થયું પ્રમોદ? નાના શેઠાણી હોય ને એવું લાગ્યું. પ્રમોદ, એ જ તો હું ઈચ્છું છું કે કેસર મારી અંદર અને આ ઘરના લોકોની અંદર જીવંત રહે. જા હવે કામે લાગ. જી નાના શેઠાણી. નાના શેઠ. જા હવે. વેદિકા બહુ બા, અમે તમને એનજીઓની ઓફિસે ઉતારીને પછી અમારા કામે જઈશું. અમે ડ્રાઈવરને કહીએ છીએ કે ગાડી કાઢે, તમે આવો. ઠીક છે વેદિકા બહુ, અમે જઈએ છીએ. બહારની કોઈ પણ વ્યક્તિ ઘરમાં ના આવવી જોઈએ. બા, અમારા દેરાણી ઘરે આવે તો એને આવવા દેવાના કે નહીં? હા, આવવા દેવાના, નહીતર તમારે ઘરની બહાર જવું પડશે. સમજ્યા? હેલો. હા મમ્મી, આજે અમારે ઘરમાં એકદમ શાંતિ છે. ઘરમાં કોઈ રોકટોક કરવા વાળું નથી. હા, અમારા સાસુ સમાજની સેવા માટે બહાર ગયા છે. જ્યુસ. મોટા શેઠાણી, ઘરનો સામાન ભરવાનો હતો, તો તમે લિસ્ટ બનાવી આપશો તો હું લઈ આવું. મમ્મી એક મિનિટ. હા, તું આ ઘરના મોટા વહુને કરિયાણાનું લિસ્ટ બનાવવાનું કહે છે? હા, અમે આ ઘરના શેઠાણી છીએ અને તું નોકર, એટલે તારી હદમાં રહે છે. માફ કરજો મોટા શેઠાણી. એક મિનિટ. પહેલા કરિયાણાનું લિસ્ટ કોણ બનાવી આપતું હતું? એ તો નાના શેઠાણી બનાવીને આપતા હતા. અચ્છા, તો જા એમની પાસે કરિયાણાનું લિસ્ટ બનાવી આવ. એ પીએ જઈને બેઠી છે, એટલે આવા ફાલતુ કામ માટે તું અમારો સમય બગાડવા આવે છે? યાદ રાખજે, આજ પછી આવા કામ માટે અમને કહ્યું છે ને તો નોકરીમાંથી કાઢી મૂકીશું. સમજ્યો? ચલ જા. જી. હા મમ્મી.
જી નાના શેઠ, પેલું તો લિસ્ટ લખાવવાનો હતો ને, એ બોલું તને બનાવી આપું. સામાનનું લિસ્ટ તમે લખાવશો? પ્રમોદ, હું મલમ શોધી શકું, મલમ લગાવી શકું, તો લિસ્ટ કેમ ના બનાવી શકું? અરે તારા નાના શેઠાની જો લિસ્ટ બનાવી શકતા હોય તો હું તો બનાવી શકું ને. ના ના, એવું નથી, પણ અમરબાને ખબર પડી તો? તું એમની ચિંતા ના કર, એમને હું જવાબ આપી દઈશ. તું બોલ. સારું, લખજો. હા, બસ એટલું જ. અને હા નાના શેઠ, 5 કિલો ચોખા ને દાળ અલગથી લખજો. કેમ અલગથી? નાના શેઠાણી જ્યારે ઘરનો સામાન લખાવે ને ત્યારે દાળ અને ચોખા અલગથી લખાવતા એની સાથે. મંદિર પાસે પેલા ગરીબોના ઘર છે ને, એમને આપવા માટે. પ્રમોદ, તને અહીંયા આવતો. આવ્યો બેબી માસી. હા બેબી માસી. મને માથું અને પગ સખત દુખે છે. જરાક વેદિકા બહુને કહો ને કે મારા માટે બામ લઈને મારી રૂમમાં આવે. જી. મોટા શેઠાણી, બેબી માસીને માથું અને પગ દુખી રહ્યો છે, તો તમે બામની બોટલ લઈને બોલાવી રહ્યા છે એમના રૂમમાં.